પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ પાટીદાર મીટિંગમાં જણાવ્યું કે શિક્ષણમાં અનામત મેળવ્યા પછી હવે ચૂંટણીમાં અનામત માટે સરકારને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। તેમણે ઉમેર્યું કે અભ્યાસના અનામત માટે અમે લડાઈ જીતી છે, હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। અલ્પેશે સંકેત આપ્યા કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ ખરાબ થવાની છે। પાંચ કુટુંબ ખાલી રહેતા હોય ગામમાં, કથિરિયા હોય, પીપળિયા હોય, અકબરી હોય, કોઈ પણ હોય, પાંચ મોટા પરિવાર રહેતા હોય, પાંચ પરિવારની એકતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એક થઈ જઈએ। કઈ રીતે એક થાય? દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ। માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઊભી નહીં થાય। બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે। યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ